Welcome to જ્ઞાન સેતુ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લેજો અને શરૂઆત કરીએ આજના જીકે ટોપિકની. તો મિત્રો, આજના જીકે ટોપિકમાં આપણે દરિયાઈ પ્રાણી વિશે માહિતી મેળવીશું કે જેમાં સમુદ્રી પ્રાણીઓની અજાણી દુનિયા વિશે જાણીશું. તો શરૂઆત કરીએ આજના જીકે ટોપિકની. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો હોય છે? મિત્રો, દુનિયાનો સૌથી લાંબો કરચલો હોય છે કોકોનેટ ક્રેબ. આ કરચલાની આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. દુનિયાની સૌથી ઝડપી ફરતી માછલી કઈ હોય છે? મિત્રો, દુનિયાની સૌથી ઝડપી ફરતી માછલી છે બ્લેક માર્લિન. આ માછલીની આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. વાત કરવામાં આવે આ માછલીની તો આ માછલીની ઝડપ 132 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ હોય છે? મિત્રો, દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી હોય છે જાપાનીઝ પફર ફિશ. આ માછલીને આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. દુનિયાનું કયું દરિયાઈ પ્રાણી છે કે જેના સૌથી વધુ રમતિયાળ છે? તો દુનિયાનું સૌથી વધુ રમતિયાળ પ્રાણી છે ડોલ્ફિન ફિશ. આ માછલીની આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. એવી કઈ માછલી છે કે જે પાણીની બહાર કેટલાય દિવસ સુધી જીવિત રહી શકે છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે આફ્રિકન લંગ ફિશ. મિત્રો, આ માછલીને આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. સૌથી નાની શાર્ક માછલી કઈ છે? મિત્રો, સૌથી નાની શાર્ક માછલી છે ડોગ ફિશ. આ માછલીની આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? મિત્રો, સૌથી મોટી માંસાહારી માછલી છે ગ્રેટ વ્હાઇટ શાર્ક. આ માછલીની આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. સૌથી મોટી પાંખોવાળી માછલી કઈ હોય છે? મિત્રો, સૌથી મોટી પાંખોવાળી માછલી હોય છે ડેવિલ ફિશ. આ માછલી આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. કઈ સૌથી ભયાનક શાર્ક માછલી છે જે માનવ ભક્ષી તરીકે ઓળખાય છે? મિત્રો, સૌથી ભયાનક શાર્ક માછલી છે વ્હાઇટ શાર્ક, જે માનવ ભક્ષી તરીકે ઓળખાય છે. આ માછલીને આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. દુનિયામાં માછલીઓનો સૌથી મોટો ઝેરી વર્ગ કયો હોય છે? મિત્રો, દુનિયામાં માછલીઓનો સૌથી મોટો ઝેરી વર્ગ હોય છે સ્ટોન માછલીઓનો. આ માછલી આપણે જોઈ શકીએ છીએ. બ્લુ વેલ માછલીનું સરેરાશ વજન કેટલું હોય છે? મિત્રો, બ્લુ વેલ માછલીનું સરેરાશ વજન હોય છે 8,000 કિલોથી 12,000 કિલોની વચ્ચે હોય છે. આ માછલી આપણે જોઈ શકીએ છીએ. એવી કઈ માછલી છે કે તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? મિત્રો, એ માછલી છે કેટફિશ. આ માછલીને આપણે જોઈ શકીએ છીએ. કઈ માછલી માનવ અવાજની નકલ કરી શકે છે અને તેના અલગ અલગ શબ્દો બોલવા પ્રયત્ન કરી શકે છે? મિત્રો, આ માછલી છે બેગુલા વેલ. આ માછલી આપણે જોઈ શકીએ છીએ કે જે બેગુલા વેલ છે. કઈ માછલીનું શરીર કટાઈ જાય તો પણ તે પોતાને પુનઃનિર્માણ કરી શકે છે? મિત્રો, આ માછલી છે સ્ટારફિશ. આ માછલી આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, આપણે આ માછલીને ઘણી વખત તારા માછલી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કયા પ્રાણીની જોખમ આવતા પોતાના આંતરડા બહાર ફેંકી દે છે અને પોતાના શરીરનું પુનઃનિર્માણ કરી શકે છે? તો મિત્રો, આ માછલી છે દરિયાઈ શીમળો, કે જેને આપણે ઇમેજ જોઈ શકીએ છીએ. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. મળીએ નવા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે.